બધાને જય શ્રી કૃષ્ણ. લેક્ચર નંબર 6 ચેપ્ટર નંબર 7 ભાગીદારી પેઢીનું વિસર્જન, એનો આજે લેક્ચર નંબર 6 અને આપણે અધૂરો દાખલો હતો 311માં પાના ઉપર. લાસ્ટ ટાઈમ મેં તમને 5મા લેક્ચરમાં 5 વ્યવહાર ભણાવ્યા હતા. ત્યાંથી આપણે 6ઠા લેક્ચરની અંદર 6ઠા વ્યવહાર તરફ જશું. પાના નંબર 311 સામે રાખજો, રકમ રીડ કરું છું. છઠ્ઠો વ્યવહાર, એક ભાગીદાર તેના શ્રીમતીજીની પેઢીને આપેલી લોન 40,000નું સ્વીકારે છે. શ્રીમતીજીની લોન છે એટલે કે પત્નીની લોન. શ્રીમતીજી એટલે પત્નીની લોન. ભાગીદારની પત્નીની લોન છે એ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે તો બે આમનોંધ ફરજિયાત છે. નમૂનાની આમનોંધ જોઈ લેજો. ભાગીદારની પત્નીની લોન ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે. ક્રમ નંબર 6 આજે અહીંયા હેડિંગ નથી લખ્યું કારણ કે અધૂરો દાખલો અહીંયા બધા ચાલુ કર્યો છે એટલે અહીંથી જ સ્ટાર્ટ કરીએ છીએ આપણે. ટોપિક 6 અને રોમન 1. છઠ્ઠા ટોપિકની અંદર રોમન 1 પહેલી આમનોંધ આપણે પત્નીની લોનનું ખાતું પહેલાં બંધ કરશું. શ્રીમતીજી છે અત્યારે તો શ્રીમતીજી લખો આપણે. લોનની રકમ છે 40,000. છઠ્ઠા વ્યવહારમાં જુઓ તો શ્રીમતીજીની લોન પેઢીને આપેલી હોય એટલે પેઢીએ લીધેલી લોન છે તો પેઢી માટે દેવું છે, ત્રાહિત દેવું છે. દેવાનું ખાતું પહેલાં બંધ થાય અને પછી એનો નિકાલ થશે. દેવાની બાકી જમા હોય તો ખાતું બંધ કરવું હોય તો શ્રીમતીજીની લોનનું ખાતું હવે જમાથી ઉધાર કરવું પડે. આપણે જે શબ્દ હોય એ શબ્દ લખવાનો. પત્નીની લોન હોય ભાગીદારની પત્નીની લોન તો ભાગીદારની પત્નીની લોન ખાતે ઉધાર એમ લખવું. 40,000 તે માલ મિલકત નિકાલ ખાતે ₹40,000 બાબત છે. શ્રીમતીજીની લોનનું ખાતું બંધ કર્યું તેના બંધ કરીને માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. રોમન 2 છઠ્ઠા વ્યવહારમાં બીજી આમનોંધ. આ શ્રીમતીજીની લોન કોણ ચૂકવી આપવાનું સ્વીકારે છે? તેઓ ભાગીદાર. ભાગીદાર એટલે એનો પતિ છે. કોના વતી ચૂકવશે? તો કે પેઢી વતી ચૂકવશે. તો ખર્ચો પેઢીનો જ કહેવાશે. પેઢી વતી પૈસા ચૂકવે છે એટલે ખર્ચો પેઢીનો જ ગણાશે. એટલે માલ મિલકત નિકાલ ખાતું ઉધાર ખર્ચ થાય તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરીએ 40,000. તે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 40,000 અને તે ચૂકવવા પાત્ર રકમ જે છે એ અત્યારે ભાગીદાર ચૂકવી આપે છે તો ભાગીદાર પેઢીને લાભ આપનાર છે. લાભ આપનાર ખાતે જમા કરો. ભાગીદારનું નામ નથી આપ્યું એટલે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે તે ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. સળંગ લીટી કરી નાખીએ આપણે. જોઈ લ્યો એકવાર. પછી 7મો વ્યવહાર, આવકવેરાની જવાબદારી ₹30,000 ચૂકવવાની થઈ જે ચોપડે નોંધેલ નથી અને જે ચૂકવી આપી. ચોપડે નહીં નોંધાયેલ જવાબદારી એટલે કે ચોપડે નહીં નોંધાયેલ દેવાની ચૂકવણી થાય તો કેટલી આમ નોંધ થાય? એક જ આમ નોંધ થાય. આપણે એ ટોપિક નમૂનામાં લખાવ્યો છે. નમૂનાની અંદર 17મો ટોપિક હશે. ચોપડે નહીં નોંધાયેલ દેવાની ચૂકવણી થાય ત્યારે એક જ આમ નોંધ થાય કારણ કે ખાતું બંધ નહીં કરી શકો, ચોપડા પર નથી એટલે ડાયરેક્ટ ચૂકવણી જ થાય. પેઢી પૈસા ચૂકવે, પેઢીને ખર્ચ ભોગવવો પડે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈએમપી વ્યવહાર આપું છું આ. અને ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. ખર્ચ થાય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરીએ. અને રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા. રોકડ બેંક જાય તો શું થાય? જમા. રૂપિયા કેટલા છે? 7મા વ્યવહારમાં 30,000 રૂપિયા છે.
બાબત છે શું લખશો? બાબત જે તમારે લખાશે ચોપડે નહીં નોંધાયેલ દેવાની ચૂકવણી કરી તેના, અથવા ચોપડે નહીં નોંધાયેલ આવકવેરાની જવાબદારી ચૂકવી તેના, એમ લખાય. અને અહીં રોમન 1 એક જ આમ નોંધ થઈ. ક્રમ નંબર 8, વિસર્જન સમયે પેઢીના તમામ દેવા ભાગીદારોની લોન ચૂકવ્યા પછી મિલકતોનો વધારો રૂપિયા 1,20,000 રહ્યો છે. ભાગીદારો A, B અને C નું નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. તેના નિકાલની નોંધ લખો. હવે મિલકતોનો વધારો એ શબ્દને હાઇલાઇટ કરો, અંડરલાઇન કરો. મિલકતોનો વધારો એટલે માલ મિલકત નિકાલ ખાતાનો નફો. મિલકતોનો વધારો એટલે માલ મિલકત નિકાલ ખાતાનો નફો. હવે એ નફો છે એ ભાગીદાર વચ્ચે વેચાય. છેલ્લી સૌથી નમૂનાની સૌથી છેલ્લી આમ નોંધ 18મો ટોપિક, અને એમાં A, B એવા 2 ડિવિઝન પાડ્યા હતા. એમાં પેલું એ જુઓ, જો માલ મિલકત નિકાલ ખાતામાં નફો હોય તો નફો ભાગીદાર વચ્ચે વેચાય એટલે એને મળે પૈસા એટલે એની મૂડીમાં વધારો થાય, એટલે એના મૂડી ખાતે જમા થાય. અને માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરવું પડે. ઇન શોર્ટ, પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો વેચવાની જે આમ નોંધ કરતા હતા એ જ કરવાની છે. એક જ આમ નોંધ થશે આમાં, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કેટલા? 1,20,000. 8મા વ્યવહારમાં 1,20,000 અને 5:3:2 નું પ્રમાણ આપ્યું છે. જો પ્રમાણ ન આપ્યું હોય તો સરખા હિસ્સામાં વેચવા તો પડે જ. ભાગીદારોના નામ આપ્યા છે તો કે હા, A, B અને C, તે એના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા, તે B ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા, તે C ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. 1,20,000 રૂપિયા જે છે એને 5:3:2 માં ડિવાઈડ કરીએ. 5 ને 3 8 ને 2 10. આ 1,20,000 ને 10 ભાગી નાખો, 12,000 રૂપિયા આવે. 12 × 5 = 60,000. પછી 12 × 36 અને 12 × 24. 5:3:2 10 ભાગ્યા એટલે 12,000. 12,000 ને પહેલી વખત 5 વડે ગુણ્યા, 12 × 5 = 60. પછી 3 વડે ગુણ્યા, 12 × 36 ને 12 × 24. બાબત છે માલ મિલકત નિકાલ ખાતાનો નફો ઇન્ટુ બ્રેકેટ મિલકતોનો વધારો ભાગીદારો વચ્ચે વહેંચ્યો તેના. બરાબર? ચલો, ત્યાર પછી ટોપિક છે 9મો. પેઢીના વિસર્જન સમયે ચોપડે યંત્રો 2 લાખના બતાવેલા છે. ચોપડે કિંમત ઉપજે છે. પૈસા મળ્યા ખરા, પણ ચોપડા પર જેટલા હતા એટલા મળ્યા, તો આમ નોંધ કેટલી કરશું વિચારો. હલો, યંત્રો ચોપડા પર કેટલાના છે? 2 લાખના. એને બજારમાં વેચ્યા તો એટલા 2 લાખ મળી ગયા, આપણને કહી દીધું છે. 2 આમ નોંધ થાય. જે વસ્તુ ચોપડે નોંધેલ છે એનો નિકાલ કરવો હોય એટલે 2 આમ નોંધ કરવી જ પડે. ચોપડે નોંધેલો એટલે ખાતું બંધ કરવું જ પડે. એટલે ક્રમ નંબર 9 એની રોમન 1. પેલા તો યંત્ર એ શું છે એ વિચારો. તો કે ધંધાકીય કંપની મિલકતનું ખાતું પહેલા બંધ થાય. મિલકતનું ખાતું બંધ કરવાની આમ નોંધ બોલો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. મિલકતની રકમ છે 2 લાખ. તે યંત્રો ખાતે જમા. યંત્રની બાકી ઉધાર હોય એટલે હવે જમા થાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2 લાખ, તે યંત્રો ખાતે જમા 2 લાખ. બાબત છે હું લખશો આમાં? મિલકતનું ખાતું એટલે યંત્રનું ખાતું બંધ કર્યું તેના. એક જ મિલકત છે એટલે એમ લખાય, યંત્રનું ખાતું બંધ કર્યું તેના.
ત્યાર પછી તમારે રોમન 2, 9માની રોમન 2 આ બાજુ કરું છું હું. હવે એનો નિકાલ કરવાનો. તો ચોપડે કિંમત ઉપજે છે, એટલે કે 2 લાખ રૂપિયાની મિલકત બજારમાં વેચી તો 2 લાખ મળી ગયા એવું કીધું છે. તો 2 લાખ મળ્યા એની આમ નોંધ કરવી પડે ને મારે. રોકડ બેંક આવે તો શું થાય? ઉધાર. એટલે રોમન 2 રોકડ બેંક આવે તો ઉધાર. મિલકતનું ખાતું બંધ થયું અને મિલકતના ઉપજ્યા 2 લાખ. ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતું જમા કરો. બાબત જે શું લખશો આમાં? યંત્રના ઉપજ્યા તેના. યંત્રના ઉપજ્યા તેના. આ રોમન 2. હવે અહીંયા આવશે 10મો ક્રમ. ક્રમ નંબર 10. કોઈ એક ભાગીદાર પેઢીના વિસર્જનની કાર્યવાહી કરવાની જવાબદારી સ્વીકારે છે. તેના બદલામાં તેને મહેનતાણા તરીકે 20,000 ચૂકવવાનું નક્કી કર્યું છે. પેઢીએ તેને ખર્ચ પેટે ₹12,000 ચૂકવ્યા. એટલે આ વિસર્જન ખર્ચને લગતી આમ નોંધ 13મો ટોપિક. 13મા ટોપિકમાં ABCDE એમ અલગ અલગ પ્રકારના 5 ટોપિક ભણાવ્યા હતા. ABCDE. તો આ 5 ટોપિકમાંથી ડી ટોપિક જે હતો એ આ છે. મેં તમને એ IMP આપ્યો હતો કે મહેનતાણું ચૂકવવાનું નક્કી થાય અને અત્યારે થોડાક પૈસા ખર્ચ પેટે પેઢી ભાગીદારને ચૂકવશે. જવાબદારી કોઈ ભાગીદાર સ્વીકારી હોય તો એ બદલ પેઢી પોતાના ભાગીદારને મહેનતાણું ચૂકવવાનું સ્વીકારે છે. એટલે અહીંયા તમારે સૌથી પહેલાં મહેનતાણાની આમ નોંધ થશે. પછીની વાત આપણે પછી કરીએ. પહેલાં તો મહેનતાણું ચૂકવવાનું નક્કી કેટલું કર્યું છે દાખલામાં? તો કે 20,000. ભાગીદારનું નામ ન થઈપું તો આપણે એમને એમ લખશું 10માની રોમન 1. મહેનતાણું ભવિષ્ય માટે પેઢીનો ખર્ચ બનશે. ખર્ચ થાય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર થાય. આમાં 2 આમ નોંધ થશે. નમૂનાની આમ નોંધ જેટલી કડકડાટ સમજીએ છે અને પાકી કરી હશે તો આ તરત જ સમજાઈ જશે. આ 20,000 રૂપિયાનું મહેનતાણું અને ચૂકવવાનું નક્કી કર્યું છે એવો શબ્દ હશે. ચૂક્યું એમને જ કીધું, પણ શું કીધું? ચૂકવવાનું નક્કી કર્યું. એટલે પેઢી માટે અત્યારે ખર્ચ છે તો ભવિષ્યનું દેવું થાય. કોને દેવાના પૈસા? તો કે ભાગીદારને. શું કામ દેવાના? કારણ કે એ આપણને લાભ આપનાર છે. વિસર્જનની ખર્ચની જવાબદારી એણે ઉપાડી છે. તો લાભ આપનાર ખાતે શું થાય? જમા થાય. તો તે ભાગીદારનું નામ નથી તો એમને એમ લખીએ છીએ ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. ₹20,000. પછી આમાં રોમન 2. હવે આગળનો ટોપિક વાંચો. વિસર્જન ખર્ચ પેટે પેઢીએ તેને ખર્ચ પેટે ₹12,000 ચૂકવ્યા છે. કોણ? તેને એટલે કોને? તેને એટલે ભાગીદારને. કયા ભાગીદારને? જેણે વિસર્જન ખર્ચની જવાબદારી સ્વીકારી હતી એને. હવે પૈસા બધા એણે દેવાના હતા અને અત્યારે ચૂકવા પેઢીએ. તો પેઢીએ ભાગીદાર વતી પૈસા ચૂકવા કહેવાય. સામાન્યતઃ વિસર્જન ખર્ચ કોણ ભોગવે? પેઢી. કાંઈ સૂચના ન હોય તો. પણ અત્યારે તો સૂચના છે કે ભાગીદાર ચૂકવશે. જવાબદારી એણે સ્વીકારી છે. તો ભાગીદાર પેઢી પાસેથી અત્યારે પૈસા લઈ ગયો. લેનાર ખાતે શું થાય? તો કે ઉધાર થાય. એટલે ભાગીદારનું મૂડી ઓબ્લિક ચાલુ ખાતું ઉધાર થાય. ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. અને અત્યારે પેઢીએ એને 12,000 ચૂકવ્યા છે. અને ચૂકવ્યા શબ્દ એટલે રોકડ બેંક જાય. રોકડ બેંક જાય તો જમા. એટલે બીજી આમ નોંધમાં માલ મિલકત નિકાલ ખાતું શબ્દ નહીં આવે. બરોબર, ધ્યાનથી સાંભળી લેજો. તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 12,000. અહીં બાબત છે એવું લખશો. પહેલી બાબત જે બોલી જાઉં છું, પહેલી આમ નોંધની. વિસર્જન ખર્ચની જવાબદારી બદલ ભાગીદારને મહેનતાણું ચૂકવવાનું થયું અથવા તો નક્કી કર્યું. ચૂકવું નહોતું તો અહીં ચૂકવું હોય તો રોકડ બેંક અહીંયા શબ્દ આવે.
બીજા ટોપિકમાં ખર્ચ પેટે, વિસર્જન ખર્ચ પેટે પેઢીએ ભાગીદારને રકમ ચૂકવી તેના, એમ લખાય. બરાબર છે? ચલો નેક્સ્ટ ટોપિક. ત્યાર પછી તમારે 11મો ટોપિક આપણે લઈ લઈ. પેઢીના વિસર્જન સમયે દેવાદારો 1,20,000 અને લેણદારો 60,000 છે. એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદાર લઈ અને લેણદારને ચૂકવી આપે છે. હવે આમાં પ્રશ્ન એ છે કે દેવાદાર અને લેણદાર બે વિરોધાભાસ છે. દેવાદાર એ ધંધાની ચાલુ મિલકત છે, લેણદારો એ ધંધાના ચાલુ દેવા છે. હવે પહેલાં આપણે એક કામ કરીએ, આની ક્રમ ગોઠ 4 આમનોંધ થાય આમાં, કારણ કે જુદી જુદી આમનોંધ જ કરવી પડે. એક મિલકત છે, એક દેવું છે. પહેલાં દેવાદારનું ખાતું બંધ કરાવીશ, પછી એનો નિકાલ, પછી લેણદારનું ખાતું બંધ કરાવીશ, પછી એનો નિકાલ. એટલે 4 આમનોંધ થશે. ક્લિયર? સૌથી પહેલાં રોમન 1. હવે આની અંદર તમારે સૌથી પહેલાં દેવાદારનું ખાતું બંધ થાય તો દેવાદારની બાકી કેવી હોય? તો કે ઉધાર બાકી હોય. તો દેવાદારોનો આંકડો છે તમારી પાસે ચોપડા પર 1,20,000 દેવાદાર છે. તો મિલકતની બાકી ઉધાર હોય, મિલકતનું ખાતું બંધ કરવું હોય તો દેવાદારનું ખાતું ઉધારથી જમા થાય. બંધ કરીને ક્યાં લઈ જાવ? માલ મિલકત નિકાલ ખાતે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. $1,20,000 તે દેવાદારો ખાતે જમા. 1,20,000. બરાબર છે? અહીંયા બાબત છે શું લખશો તમે? દેવાદારનું ખાતું બંધ કર્યું તેના, રોમન 2. હવે દેવાદારનો નિકાલ કરવાનો, એટલે કે દેવાદાર પાસેથી ઉઘરાણી પેટે પૈસા લેવાના હોય. દેવાદાર પાસેથી પૈસા લેવાના હોય અને લેણદારને પૈસા દેવાના હોય. ચલો, એમાં એવું કીધું છે કે એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદાર લઈ જાય છે. દેવાદાર લઈ જાય એટલે દેવાદારને માણસોને ઘરે ન લઈ જાય, એ પોતે માંડ ઘરમાં રહેતા છે. એટલે દેવાદાર પાસેથી તમારે જે પૈસા લેવાના હતા એ લઈ જાય છે. એમ ઉઘરાણી પેટેના પૈસા 20% ઓછી કિંમતે એક ભાગીદાર લઈ જાય છે. એટલે એનો મતલબ એમ કે પેઢીએ જે પૈસા દેવાદાર પાસેથી ઉઘરાવાના હતા ને એ પૈસા દેવાદાર પાસેથી જે પેઢીએ પૈસા ઉઘરાવાના હતા એ ભાગીદાર લઈ જાય છે. કોના વતી લઈ જાય છે? પેઢી વતી પૈસા લઈ ગયો ભાગીદાર. તો લઈ ગયો એટલે લેનાર. લેનાર ખાતે ઉધાર કરો. ભાગીદારનું નામ નથી, નકર નામ લખત અહીંયા. ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. હવે આ 1,20,000 ના કાં 80% કરો ને કાં 20% ઓછા કરવાના છે. બે ચાલે. 1,20,000 કેલ્ક્યુલેટરમાં લખો, પછી માઇનસની નિશાની પ્રેસ કરો અને 20%, એટલે 12 દુ 24,000 રૂપિયા આવે. એ 24,000 બાદ કરો, તમારે તો સીધો જ જવાબ આવશે. 1,20,000 માંથી 24,000 બાદ કરો એટલે 96,000. બાકી ડાયરેક્ટ 80% કરો તોય ચાલે. 80% રકમ ઉઘરાણી પેટે લઈ ગયા છે. 1,20,000 ના 80%, 12 × 8 = 96,000 થાય. એટલે 20% ઓછા કર્યા આપણે. 20% નથી કરવાનો, 20% ઓછા કરવાના છે. અને ઉપજ કોની કહેવાય? ઉપજ તો પેઢીની જ ગણાશે. શું કામ? કારણ કે દેવાદારની રકમ 1,20,000 રૂપિયા જે છે એ પેઢી વતી ભાગીદાર ઉઘરાવી લે છે પૈસા, તો આવક તો પેઢીની જ કહેવાશે ને. ભાગીદારે પૈસા દેવાના થાય પેઢીને. હવે એટલે પેઢી વતી એણે પૈસા ઉઘરાવી લીધા, તો જ્યારે ભાગીદારને રકમ ચૂકવાશે, મૂડી પેટેની રકમ ચૂકવાશે, ત્યારે એને 96,000 રૂપિયા પેઢી ઓછા ચૂકવશે. કાં તો કે 96,000 એણે અત્યારે ખીચામાં નાખી લીધા એટલે જ એની મૂડી ઘટાડી દીધી. જો મૂડીમાં ઘટાડો કરતા વ્યવહાર હંમેશા ઉધાર બાજુ લખાય. એટલે આપણા વતી પૈસા એણે ઉઘરાવી લીધા, તો પેઢીએ કીધું કાંઈ વાંધો નહીં, 96,000 ભલે રહ્યા, તને ભાઈ મૂડી પેટેની રકમ ઓછી પરત કરવામાં આવશે. જ્યારે પરત થશે ત્યારે 96,000 ઓછા દેશે. પણ પેઢીની ઉપજ તો કહેવાશે ને. ઉપજ તરીકે પેઢીના ચોપડે એને નોંધવું પડે. એટલે ઉપજ થાય તો માલ મિલકત નિકાલ ખાતું જમા થાય. એટલે તે માલ મિલકત નિકાલ ખાતે જમા.
96,000. આ હજી બીજી આમ નોંધ પૂરી કરી એટલે આમ સળંગ લીટી નથી કરતો. હવે રોમન 3 1 2 3 હજી 11મો ટોપિક જ ચાલે છે. આ દેવાદારની વાર્તા પૂરી. હવે લેણદાર. લેણદાર તમારા ચોપડામાં કેટલાના છે? લેણદારો તમારા ચોપડામાં 60,000ના છે. પેલા લેણદારનું ખાતું બંધ થાય પછી એનો નિકાલ થાય. તો લેણદારની બાકી કેવી હોય? તો કે જમા બાકી હોય. એ નો યાદ રહેતું હોય તો પાકાસરમાં મૂડી દેવા બાજુ લેણદાર લખતા ચાલુ દેવાના ટાઇટલ નીચે. તો મૂડી દેવાની જમા સાઈડ કહેવાય એટલે એની જમા બાકી હોય. તો લેણદારની બાકી જમા હોય તો હવે બંધ કરવું તો હવે શું થાય? ઉધાર થાય. લેણદારો ખાતે ઉધાર 60,000. તે બંધ કરીને ક્યાં લઈ જાવ? માલ મિલકત નિકાલ ખાતે જમા. બાબત છે લેણદારનું ખાતું બંધ કર્યું તેના. આ ત્રીજી આમ નોંધ પૂરી. રોમન 4. હવે લેણદારનું ખાતું આપણે બંધ કરશું. લેણદારનું ખાતું બંધ કર્યા પછી હવે લેણદારના ખાતાની બાકીનો નિકાલ કરશું. બંધ તો કરી દીધું. શું કીધું છે જો કે એક ભાગીદાર 20% ઓછી કિંમતે દેવાદાર લઈ લેણદારને ચૂકવે છે. એટલે લેણદારના પૈસા આ 60,000 ભાગીદારે પેઢી વતી ચૂકવી દીધા. દેવાદાર ઉઘરાણી પેટે એણે ઉઘરાવી લીધા હતા તો હારવાર એણે એમ એક કામ કરી દીધું કે લેણદારના પૈસા પણ ચૂકવી દીધા. હવે લેણદારના પૈસા કેટલા ચૂકવા એ તો સૂચના નથી. હા, દેવાદારમાં કીધું હતું કે 20% ઓછી કિંમતે લઈ જાય છે અને લેણદાર ચૂકવી આપે છે, પણ લેણદારના પૈસા કેટલા ચૂકવા એ તો સૂચના નથી આપી. તો શું કરવાનું? નોંધ કાઢો. નમૂનાની આમ નોંધ પૂરી થઈ. અહીંયા 2 નોંધ લખાવી હતી. એની બીજી નોંધ બરોબર ધ્યાનથી સાંભળો, વાંચો કે જ્યારે ચોપડે દર્શાવેલા દેવાની ચૂકવણી વિશે કોઈ સૂચના ન હોય ત્યારે તમારે માની લેવાનું કે દેવા હંમેશા ચોપડે કિંમતે એટલે કે 100% પૂરેપૂરી કિંમતથી ચૂકવાના છે એમ માની લેવાનું છે. એટલે 60,000 ચૂકવાઈ ગયા એમ માની લ્યો. એ માનવાનું જ છે. એ નિયમ છે આનો. આ ચેપ્ટરનો નિયમ છે. તો 60,000 રૂપિયા ચૂકવાઈ ગયા. કોણ કોના વતી ચૂકવે છે પૈસા? પેઢી વતી ભાગીદાર ચૂકવે છે. તો ખર્ચો કોનો કહેવાય? પેઢીનો. પેઢી વતી ભાગીદાર ચૂકવે છે તો ખર્ચો પેઢીનો કહેવાય. ખર્ચ થાય તો માલ મિલકત નિકાલ ખાતું ઉધાર કરો. કેટલા રૂપિયા? 60,000. અને કોણે ચૂકવા પૈસા? ભાગીદારે ચૂકવા. તો પેઢીને ભાગીદાર લાભ આપનાર કહેવાય. લાભ આપનાર ખાતે જમા કરો. લાભ આપનાર ખાતે જમા કરો. લ્યો હવે તમે અહીંયા છે ને સળંગ લીટી કરી શકો. એટલે કહેવાનો મતલબ એટલો હતો કે 11મા વ્યવહારમાં 1 2 3 4 4 આમ નોંધ થઈ. દેવાદારનું ખાતું બંધ થયું. દેવાદારનો નિકાલ. લેણદારનું ખાતું બંધ થયું. લેણદારનો નિકાલ. એકવાર જોઈ લ્યો વ્યવસ્થિત રીતે. હવે 12મો વ્યવહાર છે એ હમાશે નહીં, મારે દોરવું પડશે. 12મો વ્યવહાર R, B અને I. આ દાખલાનો છેલ્લો વ્યવહાર છે અને આ એકલો વ્યવહાર બોર્ડમાં પૂછાઈ ગયેલો. આ એકલો વ્યવહાર છે એ બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. R, B અને I 3 માર્કમાં. ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણી 3:2:1ના પ્રમાણમાં થાય છે. નીચેની બાકીઓનો નિકાલ કરો. એટલે કે જ્યારે બોર્ડમાં પૂછાણો હતો ત્યારે આવું કીધું હતું કે નીચે આપેલા વ્યવહારો ભાગીદારી પેઢીના વિસર્જન વખતે શું નિકાલ કરશો તમે? એટલે વિસર્જન જેવો શબ્દ સાંભળે ને એટલે મંડે માલ મિલકત નિકાલ શબ્દ બધે લખવા. કે માલ મિલકત નિકાલ જ આવે બધે જ્યાં વિસર્જન આવે ત્યાં. પણ એમ ન હોય. અંદર વાંચો વ્યવહાર ક્યાં છે. નંબર 1 સામાન્ય અનામત 18,000. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી 12,000.
અને 18,000 રૂપિયા કારીગર અકસ્માત વળતર ભંડોળ. યાદ આવે છે આવું કંઈ? આ શું છે આ બધું? આ ભાગીદાર વચ્ચે વેચી શકાય એવી વસ્તુ છે અને આપણે આ ચેપ્ટરમાં ભણાવ્યું છે. ચેપ્ટર નંબર 4થી આ રીત હાઈલી આવે છે. ચેપ્ટર નંબર 4માં રીત નંબર 3, ચેપ્ટર નંબર 5માં રીત નંબર 3, ચેપ્ટર નંબર 6માં રીત નંબર 3 અને ચેપ્ટર નંબર 7મું અહીંયા કોઈ રીત નથી પડી પણ એમને એમ લખાવી દીધી. નમૂનામાં જોઈ લ્યો, લખાવી જ છે. આ બધુંય ભાગીદાર વચ્ચે વેચાય. એટલે આ રસ્તામાં આ આમનોંધમાં ક્યાંય માલ મિલકત નિકાલ શબ્દ આવશે નહીં. એમાં પહેલો શબ્દ છે સામાન્ય અનામત. એટલે 12માની પહેલી, અહીંયા રોમન 1 ને એવું નહીં લખી શકો, અહીંયા એકડો કરવો પડશે ને મારે, એમાં છે. એટલે સામાન્ય અનામતની બાકી કેવી હોય? જમા હોય. તો હવે શું થાય? ઉધાર. સામાન્ય અનામત ખાતે ઉધાર કેટલા છે? 18,000. અને તે ભાગીદાર વચ્ચે વેચવા છો. આમાં નામ આપ્યા ભાગીદારને એરિયા RBI પ્રમાણે પૂછે. હા તો કે 3:2:1. 18,000 રૂપિયાને આપણે 3:2:1 વેચશું RBI વચ્ચે. આર ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર જમા, સોરી, કારણ કે એને મળે પૈસા એટલે એના મૂડીમાં વધારો થાય એટલે મૂડી ખાતા જમા થાય. ચાલુ ખાતે, ચાલુ ખાતે ન લખો તો ચાલે. RBI ના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. પણ એકલું આર ખાતે ન લખાયો. આરના મૂડી ખાતે તો શબ્દ લખવો જ પડે. તે આરના મૂડી ખાતે, તે બીના મૂડી ખાતે અને આઈના મૂડી ખાતે. 18,000ને આપણે 3:2:1 પ્રમાણમાં ડિવાઈડ કરવાના છે. પ્રમાણ ન આપ્યું હોય તો સરખાઈ છે વેચી દેવા. 3 ને 2 5 ને 6. 18,000ને 6 ભાગો, 6 તેરી 18, 3,000 રૂપિયા આવે. 3,000ને 3 વડે ગુણો, 3 તેરી 9. પછી 3,000ને 2 વડે ગુણો, 3 દુ 6. 3,000ને 1 વડે ગુણો, 3 એકા 3. 9 6 3, 9 ને 6 15 ને 3 18. બાબત છે શું લખશો આમાં? સામાન્ય અનામતની રકમ ભાગીદારો વચ્ચે વહેંચી તેના. 12માં બીજો વ્યવહાર. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, જેને એકત્રિત ખોટ કહેવાય. એટલે એકત્રિત ખોટ તમારે શબ્દ નથી લખવાનો, તમારે શબ્દ નફા નુકસાન ખાતે જ લખવાનો છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે એકત્રિત ખોટ. ખોટ ભાગીદાર વચ્ચે વેચાય. ખોટ ભાગીદાર વચ્ચે વેચી એટલે મૂડીમાં ઘટાડો થાય. મૂડીમાં ઘટાડો કરતા વ્યવહાર હંમેશા મૂડી ખાતે ઉધાર બાજુ લખવા પડે. તો RB અને I. ત્રણેય ભાગીદારના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર કરી રહ્યા છીએ આપણે. તે નફા નુકસાન ખાતે જમા. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી છે તો હવે એ ખાતું જમા થાય. રૂપિયા કેટલા છે? 12,000. ચલો હવે આ 12,000 રૂપિયાને 3:2:1 ડિવાઈડ કરો. 3 ને 2 5 ને 6 અને 6 એ ભાગો 12,000ને. 6 દુ 12, 2,000. 2,000ને 3 વડે ગુણો, 2 તેરી 6, 2 દુ 4 અને 2 એકા 2, 6 4 10, 10 ને 2 12. ત્રીજો ક્રમ. 12માં ત્રીજો ક્રમ છે રૂપિયા 18,000 કારીગર અકસ્માત વળતર ભંડોળ. એટલે આપણે કારીગર અકસ્માત વળતર અનામત લખીએ છીએ શબ્દ. કારીગર નફા ભાગ ભંડોળ ન વેચાય, એ ધંધાનું દેવું છે. પણ કારીગર અકસ્માત વળતર અનામત વેચાય એની બાકી કેવી હોય? જમા હોય. તો હવે ઉધાર થશે ને. આ આવડવી જોઈએ બધી આમ નોંધ. કારીગર અકસ્માત વળતર અનામત ખાતે ઉધાર. ભંડોળ લખો તોય કાંઈ વાંધો નહીં. 18,000 રૂપિયા જે છે એ ઉધાર થશે અને
અનામતની રકમ છે નફાનો ભાગ છે. આની જેમ જ આમનોંધ થાય. પહેલી આમનોંધ કરી સામાન્ય અનામતની, તો ત્રણેય ભાગીદારને મળે પૈસા એટલે એના મૂડીમાં વધારો થાય એટલે મૂડી ખાતા જમા થાય. ચલો 18,000 રૂપિયા જો અહીં વેચ્યા જ તા આપણે પહેલી આમ નોંધમાં જ 18,000 વેચી લીધા, તો એ જ આંકડો આવે 963. જોઈ લ્યો 18,000 ને 963 ત્રણેય વચ્ચે વેચ્યા. બાબત જે હું લખાય કારીગર અકસ્માત વળતર અનામતની રકમ ભાગીદારો વચ્ચે વેચી તેના. ક્લિયર? આ દાખલો અહીંયા સંપૂર્ણ રીતે પૂરો થાય છે. પાંચમો દાખલો. હવે આવતા લેક્ચરમાં આપણે એના પછીનો નીચેનો દાખલો છઠ્ઠો દાખલો છે, આના જેવો જ છે, એ ગણશું આપણે. અહીંયા સુધી રાખીએ છીએ આજનો દિવસ. બધાને જય શ્રી કૃષ્ણ.